સેવકો પર ફોન આવે કે હું આ જગ્યાએથી બોલું છું, મારા કામ નહીં થતું, તો સેવકો શું કે ઘરની બહાર 2 અગરબત્તી કરો, 11 રોટલી ગાયને ખવડાવો, 5 કૂતરાને બિસ્કીટ ને દૂધ પીવડાવો અને 5 કિલો ચકલાન ચણ નાખી પછી માનતા રાખી લો, એવું કે છે ને સેવકો. એટલે પેલા શું કરે, 11 રોટલી મારા નામથી ગાયને ખવડાવો, કોમ ના લાલચે. 5 કૂતરાને બિસ્કીટ ખવડાવો, કોમ ના લાલચે. 5 કિલો ચકલાન ચણ નાખે, કોમ ના લાલચે. કોઈ કારણોસર કદાચ કોમ ના થાય તો કઈ નહીં, પણ આપણે બોલ્યા કોકના પેટમાં જ્યું તો આટલું બોલવામાં શું જાય, કોમ તો થઈ જ જાય છે. કદાચ ભાગ્યે 100% માંથી 20% લોકોના નહીં થતા, હું જાણું છું. એનો અધૂરો વિશ્વાસ, ગમે તે કારણો ગમે તે હોય, પણ કદાચ એ કોમ ના થાય તો એ પૂર્ણ કરેલું એના ખાતામાં તો ગમે તાર કામમાં આવશે કે નહીં આવે. એટલે પટેલ આ બોર્ડ છપી દો અને લખી દો આ વસ્તુ, માનતા કઈ રીતે રાખવી. શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં હાલત ચાલશે તો હવન થઈ જાય, પણ મારા નોમથી જો આવા જીવોના પેટમાં જ્યું ને એનાથી મોટી ભક્તિ, પૂજા અને ભેટ જગતમાં કોઈ નહીં. બસ મારો તે જ ઉદ્દેશ. એટલે એક બોર્ડમાં લખાઈ દેજો કે આપણી ચેનલ ઉપર મૂકી દેજો કે માનતા કે આ ભાઈ જીત આહિર જોડે બોલાવી દેજો કે માનતા કઈ રીતે રાખવી. બરોબર, એ સ્પેશિયલ વિડીયો બનાવી દેજો. બધાના માનતામાં જ કામ થાય, પણ માનતા આ રીતે રાખો તો જલ્દી આપણા બોલવાથી જેટલા જીવ, લાખો ભાવિકો, લાખો લોકોના રોજ ફોન આવતા, રોજ 10-10 હજાર રીંગો આવતી હોય, 10,000 માંથી વધુ 2,000 તો ફોન રોજ ઉપાડતા જ હોય. એ 2,000 લોકોને 11 રોટલી નાખવાનું કે 5 કિલો ચકલાના ચણ નાખવાનું કે તો લગભગ ગુજરાતનું કોઈ એવો ગામડું, કોઈ એવું શહેર બાકી ના રહે કે જો મારા નોમની ગાયોને રોટલીઓ ના ખવડાવતી હોય, ચકલાન ચણ ના મળતા હોય, કૂતરાને બિસ્કીટ ના ખવડાવતું, ઠેર ઠેર ગુજરાતમાં ખુખાર મેરડીના નામે દોન થતું થઈ જાય. થઈ જાય કે નહીં? મારે આ કરવું છે. અને મારી તો શું હજુ આગળ રચાવાનું છે તો હજુ કશું કહેવા જેવું નહીં. નકર ગોમે ગોમ મારા નોમના મંદિરો નહીં મારા બંધાવા. દરેક ભાવિકોને કહીશ કે આવું કોઈ માતાજી પ્રગટ થાય એટલે દરેક ભુવાજીને એવી ઈચ્છા હોય કે મારી માતાનું નોમના ગુજરાતમાં દુનિયામાં થઈ જાય અને ઇતિહાસમાં મારું અમર નોમ રહી જાય, મારી માતાનું અમર નોમ રહી